નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલ સ્વાગત છે તમારું। આજે આપણે જોઈશું ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 3 ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્યનું સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન। તો જોઈએ ફર્સ્ટ વિભાગ એ, નીચે આપેલ પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ લખો। યોગ્ય જોડકા જોડો। અ વિભાગ અને બ વિભાગ। સૌપ્રથમ તો જોડકામાં મોહેન્જો દડો, તો સાચો ઉત્તર થશે મરેલાનું ટેકરું। નેક્સ્ટ સાંચી, તો સાંચીનો સ્તૂપ। ધોળાવીરા, તો સાચો ઉત્તર થશે દિવાલોને સફેદ રંગ। લોથલ, તો સાચો ઉત્તર થશે લોથલમાં ધક્કો। નેક્સ્ટ સારનાથનો સ્તંભ, તો સાચો ઉત્તર થશે શિલ્પ કલાનો શ્રેષ્ઠ નમૂનો। નેક્સ્ટ જોઈએ પલ્લવોની રાજધાની, તો સાચો ઉત્તર થશે પલ્લવોની રાજધાની તો કાંચી। ચોલ વંશની રાજધાની, તો સાચો ઉત્તર થશે થંજાવુર, થંજાવુર। નેક્સ્ટ ચંદેલ રાજપૂતોની રાજધાની શી, તો સાચો ઉત્તર થશે ખજુરાહો। મહાકાલી મંદિર ડી, તો સાચો ઉત્તર થશે પાવાગઢ। આશાપુરા માતાનું મઢ, તો સાચો ઉત્તર થશે 3 નંબર કચ્છ। નેક્સ્ટ જોઈએ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। તો વિદ્યાર્થી મિત્રો, ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો। આપણી યુટ્યુબ ચેનલ પર સ્વ અધ્યયન પોથીના તમામ જે વિષયનું સોલ્યુશન મૂકવામાં આવશે, તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો। જોઈએ આગળ બ વિભાગ, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। ધોળાવીરામાં શાસક કે અધિકારીનો ગઢ ધરાવતું નીચલું નગર આવેલું છે, તો વિધાન ખોટું છે। હડપ્પામાંથી મળી આવેલ રસ્તાઓની લંબાઈ 9.75 મીટર હતી, તો સાચું વિધાન છે। દેવની મોરી સ્તૂપ મધ્યપ્રદેશમાં આવેલ છે, તો ખોટું વિધાન છે। દેવની મોરી સ્તૂપ જે છે ગુજરાતમાં આવેલ છે। ધોળાવીરા શહેરમાં વહાણ લાંગરવાનો મોટો ધક્કો બાંધવામાં આવ્યો હતો, તો ખોટું વિધાન છે। સ્તૂપના પ્રવેશ દ્વારને તોરણ કહે છે, સાચું વિધાન છે। 4 સિંહોની આકૃતિ સારનાથનો સ્તંભમાં આવેલી છે, તો સાચું વિધાન છે। ખંભાલીડાની ગુફાઓ રાજકોટથી 70 કિલોમીટર દૂર આવેલી છે, તો સાચું વિધાન છે। નેક્સ્ટ જોઈએ યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। મસ્જિદમાં આવવા જવાનો રસ્તો, તો સાચો ઉત્તર શું કહેવાય છે એમને? ગલિયારા કહે છે। ખજુરાહોના મંદિરનું નિર્માણ જે છે એ ચંદેલ વંશના રાજવીઓના સમયમાં થયું હતું। સુદામા અને સીતાની ગુફા ગુજરાત રાજ્યમાં આવેલ છે। મસ્જિદના સ્તંભોવાળા ઓરડાને સાચું ઉત્તર શું છે? લીવાન કહે છે। ગુજરાતમાં મલાવ તળાવ ધોળકા સ્થળે આવેલ છે। નેક્સ્ટ જોઈએ નીચે આપેલ પ્રશ્નના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો ઉત્તર લખો। વિદ્યાર્થી મિત્રો, ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તમારી આવનારી પ્રથમ પરીક્ષા છે એમના મોડેલ પેપર પણ આપણી યુટ્યુબ ચેનલ પર તમને મળી રહેશે, તો ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો। અને જે સ્કોલરશિપ પરીક્ષાઓ ધોરણ 9 માટે આપવામાં આવે છે ટીએસટી અને એસએસસીની, એમની તૈયારી પણ આપણી યુટ્યુબ ચેનલ પર થાય છે, ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો। જોઈએ આગળ તો અ વિભાગ અને બ વિભાગ। પલ્લવ વંશ, તો સાચો ઉત્તર થશે નૃસિંહવર્મન બીજો। મુગલ વંશ, તો સાચો ઉત્તર થશે બાબર। ચોલ વંશ, તો સાચો ઉત્તર થશે રાજરાજ પ્રથમ। નેક્સ્ટ સોલંકી વંશ, તો સાચો ઉત્તર થશે ભીમદેવ પ્રથમ। નેક્સ્ટ જોઈએ હવે સ્તંભ લેખો કઈ લિપિમાં કોતરાયેલા છે, તો સ્તંભ લેખો મુખ્યત્વે બ્રાહ્મી લિપિમાં કોતરાયેલા છે। અમદાવાદના 3 દરવાજા નજીક કઈ મસ્જિદ આવેલી છે, તો 3 દરવાજા નજીક જામા મસ્જિદ આવેલી છે। સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે કયો શબ્દ વપરાય છે, તો સંસ્કૃત સ્થાપત્ય માટે વાસ્તુશાસ્ત્ર શબ્દ વપરાય છે। ગુજરાતની સુપ્રસિદ્ધ વાવના નામ લખો, તો એક છે રાણકી વાવ, પાટણમાં આવી છે, અને અડાલજ વાવ જે ગાંધીનગર। નેક્સ્ટ જોઈએ ખંભાલીડા ગુફા ક્યાં આવેલી છે, તો ખંભાલીડા ગુફા રાજકોટ જિલ્લામાં આવેલી છે। બૃહદેશ્વરનું મંદિર કયા રાજવીએ બંધાવ્યું હતું, તો બૃહદેશ્વરનું મંદિર ચોલ રાજવી રાજરાજ પ્રથમ દ્વારા બંધાવવામાં આવ્યું હતું। જામનગર જિલ્લામાં ગુપ્ત યુગમાં બંધાયેલ કયું મંદિર આવેલ છે, તો જામનગર જિલ્લામાં ગુપ્ત યુગમાં બંધાયેલ ગોપ મંદિર આવેલું છે। કલાના સ્વર્ણયુગ તરીકે કયા સમયને ઓળખવામાં આવે છે, તો કલાના સ્વર્ણયુગ તરીકે ગુપ્ત કાળને ઓળખવામાં આવે
છે. ભારતના રાષ્ટ્ર ચિહ્ન તરીકે કઈ આકૃતિને સ્થાન આપવામાં આવ્યું છે? તો ભારતના રાષ્ટ્ર ચિહ્ન તરીકે અશોક સ્તંભ પરથી લેવાયેલ સિંહોને આપવામાં આવ્યું છે. સાંચીનો સ્તૂપ કયા રાજ્યમાં આવેલો છે? તો વિદ્યાર્થી મિત્રો આ ઉત્તર જે છે ફટાફટ કોમેન્ટ કરીને જણાવો. સાંચીનો સ્તૂપ ક્યાં આવેલો છે? મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન પણ છે. નેક્સ્ટ જોઈએ વિભાગ બી. તો અહીં વિદ્યાર્થી મિત્રો હવે પછી તમે તમારી સ્વ અધ્યયન પોથીમાં તમામ ઉત્તરો જે છે લખી દો. આપણી યુટ્યુબ ચેનલ પર સંપૂર્ણ ફ્રીમાં તમને વિદ્યાર્થી મિત્રો તમામ વિડીયો જે છે જોવા મળશે. ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો.